NTV टाइम, जनता की बात जनता के साथ। इस वक्त की बड़ी खबर अहमदाबाद से आ रही है, जहां अहमदाबाद शहर में नेहरू नगर इलाके में फायरिंग हुई। पारिवारिक विवाद में सब्जी व्यापारी पर फायरिंग। अज्ञात इल्जाम ने एक राउंड फायरिंग की और भाग निकला। कान में गोली लगने से व्यवसायी घायल हो गए। घटना नेहरू नगर से माणिकबाग रोड स्थित बोराना वेजिटेबल में हुई। घायल व्यवसायी को इलाज के लिए नजदीकी अस्पताल में भर्ती कराया गया। सेक्टर 1 जेसीपी और क्राइम ब्रांच टीम सहित वरिष्ठ अधिकारियों ने घटनास्थल पर जांच शुरू की। NTV टाइम के लिए केश गोस्वामी की रिपोर्ट। શું નામ છે તમારું? મારું નામ સાહેબ રતનલાલ મોદી. શું ઘટના બની હતી? અમે દુકાને બેઠા હતા, પપ્પાને અમે પપ્પા ખુરશીમાં બેઠા હતા. શું નામ તમારા પપ્પાનું? બદાજી ચમનાજી. એ બાજુ ઘટના બની? આપણે મહાલક્ષ્મી ફ્રૂટ ભંડાર દુકાન છે ત્યાં આગળ, મહાલક્ષ્મી નેहरू નગર 4 રસ્તા, જ્યાં દેરાસરની બાજુમાં. શું ઘટના બની હતી? અમે લોકો બેઠા હતા, હું ને મારા પપ્પા. પછી પપ્પા ખુરશીમાં બેઠા હતા, હું એમની બાજુમાં બેઠો હતો. અમે પપ્પા બે વાતો કરતા હતા. પછી બહારથી 2 માણસો આવ્યા, મોઢું બાંધેલું હતું ને સીધી ગોળી કાઢી, બંદૂક કાઢી ને સીધી ગોળી મારી દીધી મારા કઈ બાજુ પપ્પા. પર? એક આ બાજુ સાહેબ, આમ બેઠા હતા અમે, આ બાજુ પિસ્તોલ લઈને આવ્યા 2 જણા ને ગોળી મારી દીધી ને મોઢું બાંધેલું હતું એમને. 2 જણા હતા સાહેબ ને પછી એ લોકો આમથી આવ્યા ને આમ ભાગીને જતા રહ્યા સાહેબ. નેહરુનગર સર્કલ તરફથી આવ્યા ના? હા, માણેકબાગ બાજુ એટલે આમ નીકળી ગયા સાહેબ. કોઈ દુશ્મન હતી કોઈ પેલા? એ સાહેબ અમારે પેલી દુકાન છે બોરાણા વેજીટેબલ કરીને છે, ત્યાં પરિણતિ દેરાસર જોડે. કોની જોડે દુશ્મન હતી? એ મારા મોટા પપ્પાનો પહેલાં કોઈ બનાવ બનેલો હતો ગામડે આગળ, ત્યારે પૂછપરછ માટે મને લઈ ગયા હતા. ત્યાં આગળ ગમનું મર્ડર થઈ ગયું હતું ગામડે, તો ત્યારે મને પૂછપરછ માટે લઈ ગયા હતા ત્યાં આગળ. તો મને પછી 151માં છોડ્યો હતો મને પૂછપરછ કરીને. તો તમારી ફેમિલીમાંથી કોઈ ફાયરિંગ કરી એવું લાગે છે તમને? અત્યારે એમને જ મોકલેલા માણસો છે કે 14 આજે આગળ 14 તારીખ ગઈ, એમાં આગળના મહિનામાં એમાં બી સવારે પપ્પા 5 વાગે માર્કેટ જવા માટે નીકળ્યા હતા ઘરેથી ને પાછળથી 2 માણસ આવ્યા ને પછી એમને છાતી અને પેટે મારી ને મોઢું બાંધીને આવ્યા હતા એ લોકો 2 માણસ. પછી એમને મોઢું બાંધીને આવ્યા ને પછી પપ્પાને છાતી અને પેટે મારી. પછી પપ્પા નીચે પડી ગયા. બીજો ભાઈ આવ્યો, એને મોઢું દબાવ્યું પપ્પાનું. પછી પેલો હથિયાર કાઢ્યું બહાર. પછી એ પેટમાં રોપવાની કોશિશ કરતો હતો, એ પપ્પા આડા પડી ગયા. એ જગ્યા પછી કે અહીંયા પગે ખીચા જોડે વાગી ગયું. એ દિવસે બહારથી 13 ટાંકા આવ્યા હતા સવારે. પછી ત્યાંથી ગોપાલ કૃષ્ણ બિલ્ડિંગ છે, અમારી દુકાન છે, ત્યાં આગળ જ ગલીમાં નાકા ઉપર બનાવ બન્યો ફૂટપાથ ઉપર. પછી ત્યાંથી મારા પપ્પા દેરાસર જોડે ગયા અને દેરાસરમાંથી માણસોને બૂમ પાડી. એટલે પેલા બેન આવ્યા, ફૂલવાળા બેન. પછી એક પૂજારી આવ્યો, પૂજારી બૂમ પાડવા પછી મને ઘરે બોલાવવા આવ્યો. બૂમ પાડી ફ્લેટ નીચે આવી કે રતનભાઈ તમારા પપ્પાને કોઈકે મારી નાખ્યા. પછી હું સીધો ત્યાંથી નીચે ઉતરીને આવ્યો દેરાસરમાંથી. પછી મારી ગાડી જતી હતી માલ લેવા, એટલે મારા હુમલો કરવામાં આવ્યો. બીજી વાર એમને જ છે, બીજું કોઈ નથી. અમે આગળ બી 14 તારીખે અમારા બનાવ બન્યો હતો ત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન અમે ગયા હતા. ત્યાં આગળ અમારું પેલું કાચા કાગળ ઉપર લખ્યું. એમને કીધું કે અમે તપાસ કરીશું, જોઈશું કે કોણ ઉપર છે. તો અમે એમને કીધું કે ગામડે અમારો બનાવ બનેલો હતો, એમાં પૂછપરછ માટે મને લઈ ગયા હતા. તો પછી મને છોડ્યો હતો એમને. બરોબર. અત્યારે હાલમાં એ લોકો અમારી પાછળ જ પડેલા છે. અત્યારે પપ્પાની તબિયત કેવી છે? મારા પપ્પા સિરિયસ છે, ઓપરેશન ચાલુ છે. ડૉક્ટર કોઈ ગેરંટી લેતો નથી, બધી જવાબદારી મારી ઉપર નાખી છે. બીજું કોઈ ડૉક્ટરનું કહેવું છે કે ભગવાનને ભરોસે છે, તમે કરો તો તમારું કામ થશે. ભગવાનને ભરોસે છે, ડૉક્ટર કીધું છે. બોડીની અંદર કેટલી બુલેટ છે? ગોળી સાહેબ અંદર મગજમાં ભેજાની અંદર વળી ગઈ છે. કેટલો રન ફાયર એ સાહેબ એ પિસ્તોલ મારી અહીંયા આગળ બાજુ એક મારી ને સાહેબ એ લોકો ભાગી ગયા સાહેબ, તે ઊભા જ નહીં રહ્યા. પછી જેવા પપ્પા આડા પડી ગયા, જેવો હું બાજુમાં બેઠો હતો, પછી એમને ઊભા કર્યા. પછી માણસો 2 અમારા દુકાનના પાછળ દોડ્યા, 2-3 જણા, પણ એ હાથમાં નહીં આવ્યા, બાઇક ઉપર ભાગી ગયા. અમારી ગાડી લઈને પછી અમે લોકો તાત્કાલિક અહીંયા જીવરાજ મહેતા હોસ્પિટલમાં આવ્યા. જ્યાં સુધી ગાડી એમ્બ્યુલન્સ બોલાવે કે એમ્બ્યુલન્સનો કોઈ ઠેકાણું નહીં થયો, પછી તાત્કાલિક અમે લોકો અહીંયા સીધા આવી ગયા. અમને મારવામાં બીજો કોઈનો હાથ છે નથી. આગળ 14 તારીખે બનાવ બન્યો ત્યારે અમે એલિજ બ્રિજમાં ત્યાં આગળ અહીંયાથી રહ્યા દવાખાને 14, 15 ને 16 તારીખે અમે અહીંયાથી રજા લીધી. 16 તારીખે રજા લઈને પછી અમે લોકો ગયા આપણે એલિજ બ્રિજ, લકડિયા પુલ એલિજ બ્રિજ ગયા. ત્યાંથી અમારી અરજી લીધી, લખી. પછી એને પછી શાળાવાળા મોકલી છે. સાહેબે કીધું કે અમે તપાસ કરીએ છીએ, પછી સુધી કંઈ એમ થયું નથી. 1 મહિનો થઈ ગયો અમારે આગળ આ નીકળી ગયા દિવસો. એ ટાઈમે કંઈક અમારું કંઈ કર્યું હોત ને કંઈ આગળ કંઈ પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવો છો તમે, તો પછી શું કરું સાહેબ? અત્યારે તો હવે હાલમાં કર્યું હોત ને તો અત્યારે બીજી વાર ના થાત ને. તપાસ કરીએ છીએ એમ કીધું સાહેબ, પણ તપાસ હવે ક્યારે થાય?
તપાસ કરીએ છીએ પણ તપાસમાં દિવસ નીકળી ગયા અને આ બીજી વાર હુમલો થયો પેલા અમારી ઉપર. ગંભીરતાથી નોંધી દેતા આજે આ ઘટના ના બનતી. હા બીજી વાર હુમલો થયો અમારી ઉપર. અમે તો આમ થોડો ધંધો કરીએ તો ક્યાં જઈએ સાહેબ? દુકાને જ બેસીને ક્યાં જઈએ? જવું પડે, આવવું પડે, સવારે વહેલા જવું પડે, શાકભાજી ધંધો છે, મોડા તો ક્યાં જઈએ ઉઠી? નામ તુલસી પટેલ છે. હું રાજસ્થાની સમાજ જોડે જોડાયેલો છું. જો અમારી સમાજ છે ને એકદમ સીધી સમાજ છે. અમે લોકો બધા પ્રવાસીઓ અહીંયા પર બિઝનેસ કરવા માટે આવ્યા છીએ. હું અત્યારે એસપી સાહેબ પણ આવી ગયા, ડેવિયા એસપી પણ આવી ગયા, તો એમને અહીંયાની ગવર્મેન્ટ, અહીંયાના ગૃહમંત્રી સાહેબ બધાને નિવેદન કરું છું કે અમારી સમાજની અંદર એક ખોફનો માહોલ છે. અમારી સમાજ અહીંયા મોડા વેડા શાકભાજીનો ધંધી કરતી હોય, મંડપનો ધંધો કરતા હોય, બધા અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. અમે લોકો કોઈ રાતના 4 વાગે ઉઠીને મજૂરી કરીએ, કોઈ રાતના મોડા સુધી બી મજૂરી કરીએ. તો ગુજરાતની ગવર્મેન્ટ અને અહીંયાના બધા અધિકારીઓને મારા સમાજ તરફથી વિનંતી છે કે મારી સમાજમાં જે ડરનો માહોલ છે એને દૂર કરવા માટે જે બી આરોપી હોય એ પોલીસ તપાસનો વિષય છે. પોલીસને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આરોપીની ધરપકડ કરે અને અમારી સમાજની અંદર જે અત્યારે ડરનો માહોલ છે એ ડરના માહોલમાંથી અમને બધાને બહાર કાઢે. અત્યારે જે ફાયરિંગ થયું છે એક બહુ જ ગંભીર વિષય છે કે આવા ખુલ્લા વિસ્તારમાં જ્યાં આગળ પબ્લિકનો એટલો ભરચક વિસ્તાર હોય અને દુકાન ઉપર આવીને પરિવારની જોડે બેઠા કાકાની ઉપર કોઈ કાન ઉપર કનપટ્ટી ઉપર ગન મારી જાય, એક ગુજરાતની અંદર આવું અમે કોઈ દાડો જોયું નથી. તો ગુજરાત ગવર્મેન્ટને બહુ મોટી વિનંતી છે કે સાહેબ જલ્દીથી જલ્દી આરોપીની ધરપકડ કરે અને અમારી જે સમાજમાં ડરનો માહોલ છે એ ડરના માહોલને તમે દૂર કરો. એ અમારા તરફથી બધાને વિનંતી છે. મીડિયાને પણ હું વિનંતી કરું છું કે તમે બી અમારી હેલ્પ કરો ને જે આરોપી આવું જે કૃત્ય કર્યું છે એને જલ્દીથી જલ્દી ધરપકડ કરે. એ અમારી વિનંતી છે સાહેબ.